सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतरे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ પંચમ અધ્યાય. વ્યાસજીની ચિંતાનું પ્રકટ થવું અને નારદજીનું પધારવું. આપણે જે ભક્તિ કરવા ચાહતા હોય તો ભક્તિ અને સેવા કરવા ઈચ્છનારના લક્ષણો સુલક્ષણો જોઈ રહ્યા છે. એમાં પહેલા તો જે એમની સાથે સંગ કરવાનો છે, કારણ કે નારદજીને સત્સંગ પ્રાપ્ત થયો છે. 5 વર્ષની સેવા પ્રાપ્ત થઈ છે સનત કુમારોની 5 વર્ષની વયે. તો કહ્યું કે સેવા પ્રાપ્ત કરવાનું પહેલું સાધન છે સત્સંગ. હવે જેનો સત્સંગ કરવા ઈચ્છી રહ્યા હોય એ યોગીના, એ સંતના 3 સ્વાભાવિક ગુણો, સત્સંગ કરવા ઈચ્છનાર, સેવા કરનાર ઈચ્છનારમાં ન હોવા જોઈએ એવા 3 દોષો, અને સેવા કરનાર, સત્સંગ કરવા ઈચ્છનારમાં હોવા જોઈએ એવા 4 ગુણો. તો આપણે પહેલા 3 સ્વાભાવિક ગુણો, પછીના 3 દોષો, જેમાં પહેલો જે ચપલતા છે એ સ્વાભાવિક દોષ છે. બીજો જે વિષય દોષ છે એ કાલ અને કર્મના આધારે નિયત દોષ છે. ઇન્દ્રિયો અને કાલના આધારે, કર્મ નહીં પણ ઇન્દ્રિય અને કાલના આધારે નિયત દોષ છે. અને એમાંથી ઉત્પન્ન થતો સાધનોનો સંચય કરવાનો જે દોષ, સાધન સંચયનો, એ પણ નિયત દોષ કયો. તો આવા 3 દોષ એના સંદર્ભમાં, 3 ગુણ અને 3 દોષના સંદર્ભમાં આપણે આચાર્ય ચરણના નામ અને વાર્તાજી લીધા હતા. હવે આગળના જે 4 ગુણોમાં પ્રવેશ કરીએ છીએ. સેવા કરવા ઈચ્છનાર અને સત્સંગ કરનાર ઈચ્છનારમાં હોવા જોઈતા 4 ગુણો એ લઈએ. એ પહેલા જો બીરાબેનને લઈ જ લેવું છે તો લઈ લો, નહીં તો આપણે ક્રમે ક્રમે આગળ વધીએ. હું એવી આશા રાખું કે દીનતા એ પહેલો ગુણ છે, પછીનો ગુણ છે અનુવર્તન, ત્રીજો છે શુશ્રૂષા અને ચોથો છે અલ્પભાષ્ય. તો આના ક્રમમાં લો. તો બીરવાબેન તમને પછી હા, એટલે છે ને, જય શ્રી કૃષ્ણ. મેં આજે આ વાર્તા જે સાંભળ્યા ને, તો આપણે જે વિષયાસક્ત જે હતું એમાં આપણો અહંકાર પણ એ પણ એક ટાઈપનો વિષય જ કહેવાય ને. એટલે આ જે વાર્તાજી હતા ક્ષત્રિયના, એમને આટલો બધો અહંકાર હતો. ભલે એમને એ પણ એક જાતનો વિષય ના કહેવાય તમારો, કે તમને પણ બી તમારું પોતાનું અહીંયા છે ને બીરવાબેન, આ વાર્તાજી પર ઘણું મનન ચિંતન કર્યું હતું વીકેન્ડમાં. અને અહીંયા જે આ વાર્તા, અને સારું છે રાજાનું આજે બહુ જ સુંદર, આટલો લાંબા સમય સુધી એટલું દ્રઢ કરાયું. પણ આ વાર્તાજી મેં જે સંદર્ભમાં અનુસંધાન કર્યું હતું ને, એ હું તમને કહું એટલે તમને ખ્યાલ આવે એક્ઝેક્ટલી કે આમાં છે ને આચાર્ય ચરણના શરણ તો પ્રાપ્ત થઈ ગયું છે. હવે આ બધું શરણ પ્રાપ્ત થયા પછી પહેલા આ તો શું છે કે સેવા કરનારમાં આ દોષ હોવા જ ના જોઈએ, રાઈટ? અહીંયા જે વિષયો બતાયા એ સંદર્ભમાં બતાવ્યા છે. આપણે ભાગવતજી સંબંધી અત્યારે કમ્પ્લીટલી જઈ રહીએ છીએ. તો ભાગવતજીમાં બતાવ્યું કે આ વિષય દોષ તો હોવો જ ના જોઈએ જો સેવા કે સત્સંગ કરવા ઈચ્છી રહ્યા છો. અહીંયા તો સેવા પણ પ્રાપ્ત થઈ ગઈ છે. અહીંયા તો આચાર્ય ચરણનું શરણ પણ પ્રાપ્ત થઈ ગયું છે. બધું જ થઈ ગયું છે. પછી આ અહંકાર એ દોષ છે. અને અહીંયા આગળ આ દોષ છે ને એ કઈ આ 4 ગુણોમાં ક્યાં આગળ લાગુ પડશે? કારણ કે 4 ગુણો તો છે, પણ એ ગુણનો અહીંયા અભાવ આવી ગયો. તો જે આપણને ખબર છે અનુવર્તન કહ્યું. અનુવર્તન એટલે શું? કે અનુવર્તન એ ગુણ છે. બીજાની અનુકૂળતાને સમજીને આપણે વર્તવું, એને અનુવર્તન કહેવાય. હા, તો સામેવાળાની એટલે કે આપણા સેવ્યની. બરાબર? તો આપણા સેવ્યને અનુરૂપ થઈને સેવા કરવી એ અનુવર્તન. તો એ ગુણ બતાવ્યો. હવે અહીંયા સેવ્યને અનુરૂપ નથી થયા. સેવ્ય રીઝાયા નથી, સેવ્ય રૂઠ્યા છે. રાઈટ.
તો ત્યાં અને અનુવર્તન વલ્લભને પણ રૂઠાયા છે સાથે સાથે સેવી સાથે હા સાથે ગુરુને પણ એક જ રૂઠાયા ચાહે ઠાકોરજી કહો ચાહે યા વલ્લભ બંને હમ. તો એ આવશે એક પ્રસંગ એ આવશે જ્યાં આપણને દર્શન એનું થાય છે કે રીઝાયા અનુવર્તન આ રીતનું થયું કે એ ગુણ અવગુણમાં પ્રવૃત્તિઓ એટલે કે અનુવર્તન પ્રમાણે ના કર્યું જે થવું જોઈએ એ ગુણ નથી એમનામાં અને બીજો આવશે પદ્મનાભ દાસજીનું કે પૂછ્યું આપે કે આપને રૂઝે છે મારા છોલે નહીં તો આપ પધારો વલ્લભને ત્યાં વલ્લભના ત્યાં તો આપના ઠાકોરજીને રૂઝે એવું રાઈટ એટલે હું તો એવું એટલે મેં મને વાર્તાલી સાંભળે ને પછી લાઈક તમારે આપણે નતું કે તમારે અમુક તમારી જાતે તમારે તમારા લાઈક પ્રેશર થી તમારે અમુક ગુણોને આપણે કાઢવા પડે એમ તો આવા જે